ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. સમગ્ર ગુજરાતની અંદર નિમણૂક પામેલ એક પણ જ્ઞાન સહાયક આજે સ્કૂલમાં ફરજ બજાવી શક્યા નથી. વેકેશન દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે માગણી કરેલ કે સત્ર શરૂ થાય તે વખતે જ કાયમી ભરતી થઈ જવી જોઈએ અને કાયમી ભરતીની પ્રક્રિયા થોડીક લંબાય તો જ્ઞાન સહાયક જે નિમાયેલા છે એમને રિન્યૂ કરવામાં આવે અને જે તે જ્ઞાન સહાયકની ભરતીની અંદર જગ્યાઓ ખાલી રહે છે, સીમાવર્તી વિસ્તાર છે, આંતરિયાળ વિસ્તાર છે, અમુક વિષયોની જગ્યા છે, એના સુધારા ઠરાવ બહાર પાડવામાં આવે. પણ કમનસીબે આજ દિન સુધી શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કર્યા છતાં એવી સ્થિતિ સર્જાઈ છે કે આજે એક પણ જ્ઞાન સહાયક આજે ફરજ બજાવી શક્યો નથી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ તબક્કે રાજ્ય સરકારને વિનંતી કરે છે કે સમગ્ર ગુજરાતની અંદર જે જ્ઞાન સહાયકો નિમાયેલા છે, ખેલ સહાયકો નિમાયા છે, એમને તાત્કાલિક રિન્યૂ કરવામાં આવે. જ્યાં નિમણૂક થઈ શકતી નથી ત્યાં આગળ નિમણૂક થઈ શકે એવા સુધારા ઠરાવ બહાર પાડવામાં આવે અને કાયમી ભરતીની પ્રક્રિયા છે એને પણ આગળ વધારવામાં આવે.